મિત્રો જો અત્યારે અમે જેકભાઈ ને પરેશભાઈ ને મેડમ ને ટેણી ને જો બધા અત્યારે અમે નીકળી ગયા છીએ 4 વ્હીલ લઈ અને સોમનાથ મંદિરે જવા માટે નીકળી ગયા છીએ. તો અત્યારે કેવું છે કે બાઇક્સ અમે મૂકી દીધા છે, કારણ કે અહીંયા મંદિરે બધી જગ્યાએ કેવી રીતનું હોય કે બાઇક પછી લોકલ પાર્કિંગમાં આપણે રાખવા પડે. એટલે કેવી રીતના છે કે ખોટું કોઈ ડેમેજ કરે, પછાડે પાછળથી કોઈ ફોટા પાડતા હોય ને વળી વાંહેથી પછાડે. એટલે અમે એવું ડિસિઝન લીધું કે કામ કરીએ ગાડીમાં જ વહી જાય. તો અત્યારે અમે બધા જઈએ છીએ પેલા સોમનાથ મંદિર જઈએ છીએ. સ્પોર્ટ બાઇક નો ક્રેશ ઓછો બરાબર, તો આખા ગામના બધા હે ને જોવા આવે. હવે જોઈને અમે વાંધો નહીં, પણ હવે કદાચ પડી જાય તો એનો જે એક સ્પાર્ટ છે ને બહુ મોંઘો છે, મોંઘાનો પણ સવાલ નથી, પીજીનો સ્પાર્ટ છે ને મળવો અઘરો વસ્તુ. હા તો મિત્રો જો અત્યારે અમે આવી ગયા છીએ સોમનાથ મંદિર, અને અંદર તો જો અત્યારે મોબાઈલ લઈ નહીં જવા દે, પણ અત્યારે કેવું છે કે અમે ઓલરેડી દર્શન કરી લીધા છે અને કરીને હું વિડીયો બનાવું છું. અમે સૌથી પહેલાં આવીને ડાયરેક્ટ દર્શન જ કર્યા હતા. જો હું તમને બતાવું, અમે સોમનાથ મંદિર છે, કેટલું જો આમાં અદ્ભુત દ્રશ્ય છે, ખાલી તમે જોવો. હા 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 હા. ઓકે પરેશભાઈ, દર્શન કરવાની કેવી મજા આવી? મજામાં, કારણ કે અહીંયાના જે આપણા શું કહે કે જાબા સિપાહી છે, જે આપણે સોમનાથ દાદાનું રક્ષણ કરે છે, અને એ આપણા બહુ અંગતના મિત્રો છે બધા. આપણે વીઆઈપી ગાડીમાં પાર્કિંગમાં જવા દઈએ છીએ, પ્લસ દર્શન કરાવે છે. અને આ કોણ બેવકૂફ માણસ છે કે મારી ગાડીનો દરવાજો ખુલ્લો મૂકીને આવ્યો? સજા દેવામાં આવે. મેડમ કે મારી ગાડીનો દરવાજો ખુલ્લો રાખ્યો. મેડમ ફાંસીની માછલીએ ચડાવવા આને. અને જો મિત્રો અમે જે આ લઈ આવ્યા ને હે ને ડાયરેક્ટ છે ને શિવલિંગ ઉપર ચડાવેલું છે. આ ઓરિજિનલ ચંદન છે, આ ભાગ્યશાળી વ્યક્તિને મળે છે. તો તમે આ જે કંઈ યાત્રા કરવા જઈ રહ્યા છો, મંગલમય તમારો એવો શું કે જે હતું કે સોમનાથ દાદાને પગે લાગીને પછી નીકળવું, તો આ છે ને મેઇન વસ્તુ છે. હવે દેવાધિદેવ સોમનાથ દાદો તમારે ભેગો છે, એને તમારી બાઇકની ઉપર રાખી દેજો, અને પછી તમે તારે એને મહાદેવનું નામ લઈને કહેજો કે બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો મિત્રો જો અત્યારે અમે ત્રિવેણી સંગમ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, જો કેવું મસ્ત એવું વાતાવરણ છે આખું. આ જો શૂટ કરે છે બધા, હામાં શૂટ કરે. આ છે ત્રિવેણી સંગમ. અત્યારે પાણી થોડું ઓછું લાગે છે, જો અત્યારે જમીન દેખાય છે. ત્રિવેણી સંગમની સામેની જે ગલી છે ને એમાં આવવાનું છે. હવે ત્યાંથી તમે આવો ને એટલે જો આવી રીતની સીડી આવે છે, સીડી ચડીને તમે જાઓ ને અહીંયા કદાચ હતું હો. તો આ છે હિંગળાજ માતાજીનું મંદિર છે, અને અહીંયા ગુફા છે. મિત્રો હિંગળાજ છે ને, એક હિંગળાજ બેઠી પાકિસ્તાની બોર્ડર ઉપર, એક હિંગળાજ ત્યાં બેઠીને એક ગુફા અહીંયા છે. તો હવે એક ગુફા તરફ આપણે જશું અંદર. હવે અંદરનું રહસ્ય શું છે ને અંદર ગયા પછી તમને વાત કરશું. તો મિત્રો જો અહીંયા અહીં ગુફા છે, અહીંથી જવાનું છે, અને આની એક સિસ્ટમ છે. આમાં છે ને તમે ઊંધા જવું પડે તમારે, મતલબ કે આમ સીધાનો જ મોઢું ઓલી બાજુ ન રાખી શકો, મોઢું આ બાજુ રાખીને ઊંધું ઉતરવું પડે. અંદરથી બહાર આવો ને ત્યારે તમે સીધા આવી શકો, એવી રીતનું છે. ડરાવનાજનક છે કે આ ટૂંકમાં છે ને અંદર જતાં ડર લાગે છે કે ભાઈ અંદર છે, કારણ કે ઉલટા પગે જવાનું અને સીધા પગે ઉપર આવવાનું. આ પહેલું એવું મંદિર છે કે જ્યાં અંદર જવા માટે આપણે રિવેસ ઉતરવું પડે. તો મિત્રો જો આ રીતનું છે, જો આમાં ઊંધું ઉતરવું પડે છે. તો મિત્રો જો અહીંયા અંદર મંદિર છે, આખું ગુફામાં મંદિર છે. હું તમને બતાવું છું કેવી રીતનું આખું ગુફામાં છે મંદિર. તમે જુઓ ખાલી. મિત્રો જો તમને જે બતાવી ને એ આ રીતનું મંદિર છે. જો અહીંથી જવાનું તમારે સીડી, અને માંથી તમને સીડી બતાવી ને અહીંથી સીડી આવે, અને અહીં જો લાઈનમાં ઊભવાનું ત્યાંથી ગુફા છે અંદર, અને ગુફામાં જવાનું ને અત્યારે જે છેલ્લું મંદિર બતાવ્યું ને એ બાજુમાં છે. એટલે એવી રીતનું છે. ની અંદર શૂટ અલાઉડ નથી, પણ તોય કટકા મેં તમને બતાવ્યા. કેવી લઈ ગઈ ગુફા? મસ્ત દર્શન કર્યા ભાઈ. તો વાંધો નહીં, લંઘાઈ ગયા બધે, લંઘાઈ ગયા. એ મિત્રો જો આ કંઈક છે અંદર, આ તમે જુઓ, અહીંથી નીચે જવાય છે. શું છે એ નથી ખબર. હજુ એટલા બધા માળા છે અહીંયા. તો મિત્રો જો અહીંથી આવવાનું હોય, ત્રિવેણી સંગમની સામેનો એક્ઝેક્ટ સામેનો રસ્તો હોય, અહીંથી આવવાનું હોય, સીડી ચડી અને જો અહીંથી જવાનું હોય. ત્યાં આવે એ મંદિર એક, અને બીજું મંદિર છે અહીંયા.
ટૂંકમાં 2 મંદિર છે, પણ ગુફાવાળું મંદિર અહીંયા છે. તો જો તમારે એ એક્સપિરિયન્સ લેવો તો અહીંયા આવી શકો છો તમે. તો હવે અત્યારે અમે જો અત્યારે ત્રિવેણી સંગમને બધું મિત્રો ફરી લીધું છે અને જો અત્યારે પરેશભાઈ હવે ગાડી કાઢે છે. હવે ડાયરેક્ટ ગાડી કાઢીને આપણે જવાનું છે. હજી અહીંથી એક આગળ મંદિર છે ત્યાં જવાનું છે. મિત્રો આ છે ત્રિવેણી સંગમનું મોક્ષ ધામ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ભાલકા તીર્થ. ભાલકા તીર્થ એટલે કે આપણા જે દ્વારિકાધીશ છે ને એમનું દેહાંત અહીંયા થયું હતું. એમને પગમાં છે ને તીર લાગ્યું હતું. હવે આખી શું કહાની છે ને એ હું તમને હમણાં અંદર જઈને બતાવું. પણ આ તો અત્યારે જુઓ તમે અહીં કેવડી મોટી શિવલિંગ છે અત્યારે. અને જો આ આપણું છે ભાલકા તીર્થ. આવી ગયો મંદિર. તો મિત્રો જો આખું મંદિર છે. અહીં જો આખું મેદાન ને બધું બેસવાનું ને એવી રીતનું આખું મંદિર છે. મિત્રો જો અહીંયા પ્રસાદી આપે છે. તમે જો બધા ભક્તો જો પ્રસાદી લેવા માટે જો કેટલું પબ્લિક છે તમે ખાલી એકવાર ચેક કરો છો. દ્વારકાધીશ કહેવાય. એ અહીંયા એક પીપળાનું વૃક્ષ હતું. પીપળાના વૃક્ષની નીચે ધ્યાન મુદ્રામાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠેલા હતા. અને પારધી નામનો એક જરા નામનો પારધી હતો કે એને એમ શું કે ભાઈ, કારણ કે ભગવાન વિષ્ણુ શ્રી પિતાંબરધારી હતા કે એના જે કપડા છે ને એવા તેજ, મતલબ કે ભાઈ અખંડ બ્રહ્મનો નાથ કહેવાય તો એનો તેજ કેવો હશે, અલૌકિક તેજ હતું. એટલે પારધીને એવું છું કે આ એક મૃગ છે, મતલબ કે સોરણીકરણનું એક મૃગ છે. એટલે પારધી સીધું બાણ તાણી અને માર્યું શિકાર સમજીને અને ભગવાનના ડાબા પગના તળિયામાં એ બાણ લાગ્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ અહીં એનો દેહ ત્યાગ કરેલો હતો. અને પારધીને નજીક જઈને જોયું ક્યાં તો એને એવું થયું કે ઓહો આ તો કોઈ મારાથી ખોટું થઈ ગયું એમ. પછી ભગવાન શ્રી કૃષ્ણએ પારધીને કીધું કે પારધી તારો કંઈ વાંક નથી, તારે કંઈ અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે આ સૃષ્ટિની અંદર જે કંઈ પણ ઘટના બને છે એ મારી ઈચ્છાથી થાય છે, એટલે હું તને માફ કરું છું. અને ભાઈ બાકી ભાલકા તીર્થનો ઘણો ઇતિહાસ છે. તમે અહીં આવો ને તો તમને ખ્યાલ આવે. રેડી? આ જો આવતા વેત જો આ બધા જો આ જો ખાવા ઉઠી ગયા જો હે ખાધો ગળાવ જો હજી ઘેરેથી ઠૂહી નીકળ્યા હે તોય આની હણી કાઢી લીધી હતી. અરે બપોરના હું તો ને ભાઈ બરાબર 24 ઉપર એસી હતો ને ભાઈ નીંદર ચડી ની કે કાકા ક્યાં છે, કારણ કે એમાં હું છું કે આ લોકો કે છે ને બીજાને નંબર આપી દીધા. હવે ઓલા કે નમસ્તે છે ને જમવા ગયા ભાઈ બીજેકની હણી ખેંચીને ભાઈનો મગજ ગયો નેક્સ્ટ લેવલનો. સીધો મને ફોન કર્યો કે નો મળવું હોય તો ના પડ દઉં નહીં કે ભાઈ હું નિંદરમાં. મેં કીધું છે કોણ હોય ભાઈ, નથી મળવું જા. મેં કીધું અરે ભાઈ બરાબર નહીં, ક્યારનો ફોન કરે પાછો હું કે કાકા ક્યાં છે? મેં કીધું ભાઈ હું સોમનાથ છું. મેં કીધું તું બોલે કોણ? એમ કોણ તો ગધનો કાપી નાખે પાછો. એટલે મેં આ ભરતને કીધું તું છે ને હું ડેલે આવું મહેમાનને લઈને, એ છે કોણ? પૈસે લઈને મળવા આવું. મેં કીધું મારે પૈસે લઈને બોલાવ્યા બેઠા ક્યાર નહીં બોલાવો કે છે કોણ? મેં કીધું પરિશ્રમ કર્યો તો મળ્યા કે નહીં? પરિશ્રમ 100% યાર. ધન્ય છે તારી જનતાના મિત્ર કરોણ કે સિંહજનનો જન્મ. ખરેખર યાર દિલ ગાજર ગાજર થઈ ગયું. પહેલી વાર મારી લાઈફમાં હું કોઈને મળવા માટે ઓલો હતો, આતુરતાથી ઓલો હતો કે ભાઈ તને મળવું છે ને આજે ફાઇનલી મજા આવી. હાલો ઘરે રસ રોટલી કરે જમીને જ જાય યાર. તારે ફોન કરજે. હવે ઘેર નહીં એમ ના લે, તારે ઘેર ફોન કરું કે ક્યારનો ફોન કર્યા કર્યો તો મિત્ર ક્યારનો ફોન કર્યા કર્યો તો તારે એવું કરે. હાલો ભાઈ હવે ચાર ફોટાના ઉપર છે. જમીન નીકળો રજા લો. તો મિત્રો જો અત્યારે અમે
અહીંયા પરેશભાઈને આવ્યા હતા દેવાશીષમાં. આ જો વેરાવળની આજુબાજુમાં કોઈને જો હે ને બજેટ ફ્રેન્ડલી ગાડી જોતી હોય તો ત્યાં બધી પ્રકારનો સ્ટોક પડ્યો છે. આપણે અહીંયા છે ને ભાઈ 1 લાખથી દેવાશીષ ઓટો લિંકની અંદર 1 લાખથી ગાડી સ્ટાર્ટ થઈ જાય. તમારે જેવડું બજેટ જોતું 1 લાખથી 20 લાખ 25 લાખ તમારે જેટલું જોતું એટલું તમારે જોઈએ એ ગાડી ને એ પણ તમારા ભાવમાં બે થઈ જશે. બરાબર. દેવાશીષ ઓટો લિંકમાં વધારે ડિટેલ માટે કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશું. બાકી પછી હર્ષિલભાઈને કોલ કરી લેજો. આમ થોડોક વધારે બજેટ જોતું હોય 30 લાખ 50 લાખ કરોડ એવું કાંઈ તો અમારી પાસે આવજો. અને એની નીચેની ગાડીઓ જોતી હોય તો અહીંયા આવી જાજો. તો મિત્રો જો અત્યારે બધુંય ફરી આખું સોમનાથ વેરાવળ બધુંય ફરી અને અમે આવી ગયા છીએ પરેશભાઈને ઘરે. અને હવે જમવાનું રેડી છે, રસ પૂરી ને એવું બધું છે. જેકભાઈ ને બધું રેડી છે. હા હું થયું આ ફ્રીઝરમાં આપણે જ્યાં ને હા. તમે ફૂલ ઠંડી રાખી છે. આ ગધનો બરફ થઈ ગયો જો. અરર, હવે ખાવો તો ખાવો કેમ જોઈ લો. જો જો એક કામ કરો, ગરમ કરો આ આને ગેસ ઉપર. ગુલ્ફી થઈ ગઈ જો. જામી હા, ગયો. એટલે- હવે શું કરશું આને? અને ગેસ ઉપર ગરમ કરો. એટલે અમારા છે ને આવા જ્યારે કાંડ હોય એટલે કે ને ગાંડાના ગામ નહીં જેમ છે. હા. તો મિત્રો જો અત્યારે હવે જમવા બેસી ગયા છીએ અને હવે હમણાં છે ને આખો બ્લોગ એડિટ કરીને હવે અપલોડ કરું છું. પલોઠી વાળીને બેસી માનસી ના હવે હું તમને શું કામ કહું કે અત્યારે બ્લોગ એડિટ કરીને નાખીશ. તમે હું એડિટ કરીશ ને નાખી ત્યાં તો તમે જોવો અને આ શબ્દ તો પછી આવશે તો મારે કહેવાનો તમને કંઈ મતલબ જ નથી. ટૂંકમાં ભૂખ લાગી છે હવે પછી હું કહું. વેરાવળ સાસણની કેરીનો રસ જો આમ ઓહો ફૂલ ઠંડો છે. ભજીયા, શાક, રોટલી, મરચા, આ લસણની ચટણી, દાળ ભાત. ઓલા માટે બનાવી છે. ઓય મેં કીધું મને દીધી. સ્પેશિયલ હર્ષલભાઈ માટે બનાવી છે. સ્પેશિયલ તમારા માટે વાહ બનાવી વાહ છે. વાહ વાહ વાહ. લસણની ચટણી આપને બહુ ભાવી આ. અરે વાત યસ ઝેક ભાઈ. આવો હાલો. તો મિત્રો જો આ બ્લોગ છે ને તમને ગમ્યો હોય ને તો આ બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં સુધી ગુડ નાઇટ.